નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડાવલી ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 પારિમાણિક વિશ્લેષણ પર આપણે ડિસ્કસ કરીએ છીએ. પારિમાણિક વિશ્લેષણના એક્ઝામ્પલ આપણે કરીએ છીએ, બરાબર છે. એક્ઝામ્પલ પહેલા દિવસે આપણે 3 નિયમ સમજ્યા, એક એક્ઝામ્પલ કર્યું, બીજા દિવસે 4 એક્ઝામ્પલ કર્યા. અત્યારે આપણે બીજા 3 એક્ઝામ્પલ તમારી સામે લખેલા છે. ઓકે, તો સૌથી પહેલા આ 3 રકમ તમે જરા જોઈ લો, ક્યાં છે, શું શોધવાનું છે, કોને શું કહેવામાં આવે છે તે આ બધું જરાક પ્રેમથી સમજી લો, પછી આપણે ગણવાની શરૂઆત કરીએ. ચાલો, તો સૌથી પહેલા એક્ઝામ્પલની શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 1 શું આપ્યું છે? ઇક્વેશન f બરાબર g m1 m2 upon r સ્ક્વેર. ઓકે, આ ઇક્વેશન તમને આપેલું છે. ઓકે, જો રકમમાં તો તમને કહ્યું જ હશે કે આ ઇક્વેશન સારું છે. રકમમાં ડિફાઇન કર્યું છે કે આ ઇક્વેશન ગુરુત્વાકર્ષણ બળનું છે. કોનું ઇક્વેશન છે? ગુરુત્વાકર્ષણ બળ F બરાબર G m1 m2 upon r સ્ક્વેર. એની અંદર જે G છે જેને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. શું કહેવાય છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આ સાર્વત્રિક અચળાંકનું સૂત્ર શું થાય છે તે આપણે શોધવાનું છે, બરાબર છે. m1 અને m2 બંને પદાર્થના દળ છે, r એટલે અંતર છે, બરાબર છે. f એ બળ છે. તો g નું પારિમાણિક સૂત્ર મારે શોધવાનું છે. ઘણીવાર શું પૂછાય ખબર? ગુરુત્વાકર્ષણ બળના અચળાંકનું પારિમાણિક સૂત્ર મેળવવું, બરાબર છે. અથવા સાર્વત્રિક અચળાંક g નું પારિમાણિક સૂત્ર કયું છે? ઇક્વેશન નહીં લખેલું હોય, સેન્ટેન્સ જ લખેલું હશે, સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર શોધો, ગુરુત્વાકર્ષણ બળનું પારિમાણિક સૂત્ર શોધો. ઘણીવાર આનું પણ પૂછાય, બરાબર છે. પણ આપણને ઇક્વેશન ખબર હોવું જોઈએ, ઇક્વેશન મોડે કરવું પડશે. તમે 11th માં જેમ જેમ આગળ જશો તેમ આ ગુરુત્વાકર્ષણનું આખું ચેપ્ટર જ છે, આખું પ્રકરણ છે ગુરુત્વાકર્ષણ ઉપર. ઓકે, તો મોડે થઈ જ જશે તમને ઇક્વેશન. ઓકે, તો ચાલો, તો આનું આપણે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. શરૂઆત કરીએ. તો સૌથી પહેલા જે મેં ઇક્વેશન લખ્યું છે એમાં શોધવાનું કોનું છે? g નું છે. તો g નું જો શોધવાનું હોય તો g ને કરતા બનાવી દો તો થશે f r સ્ક્વેર upon m1 into m2 થઈ જશે આ રીતે. ઓકે, તો fr સ્ક્વેર upon m1 into m2 આ રીતે ઇક્વેશન તમારું થશે. ઓકે, જસ્ટ 1 મિનિટ. વિડિયો ચાલુ છે કે નહીં જોવા ગયો તો ખાલી. ઓકે, ચાલો. હવે પારિમાણિક સૂત્ર મેળવતા જઈએ. હવે f છે એ આપણી પાસે બળ છે. બળનું પારિમાણિક સૂત્ર બધાને જ ખબર છે, kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તો યાદ થઈ જવું જોઈએ, m1 l1 t-2, બરાબર છે. r શું છે? અંતર છે, અંતર મપાય મીટરમાં તો l સ્ક્વેર. ઓકે, છેદમાં m1 અને m2 દળ છે. દળ માટે શું લખાય? m. તો આની માટે m1, આની માટે પણ m1. આ બંનેના દળ અહીંયા લખાઈ ગયા. હું ધારું તો m સ્ક્વેર પણ લખી દઉં, પણ છૂટું છૂટું લખીએ તો વધારે ક્લિયર થશે આપણને, બરાબર છે. ચાલો, સાદું રૂપ આપી દઈએ આપણે. m1 ગયા, m1 ગયા. તો હવે આ જે m છે મને ઉપર લઈ જવું પડશે, તો લખીશ m⁻⁻1. ઓકે, l ની 1 ઘાત અને 2 ઘાત એટલે 2 + 1 3 થઈ ગયા, તો l ક્યુબ થઈ ગયું. ઓકે, t તો ઉપર જ છે તો t⁻². જોઈ લો, g નું પારિમાણિક સૂત્ર થઈ ગયું આપણી પાસે, બરાબર છે.
આ g નું પારિમાણિક સૂત્ર આપણું થઈ ગયું. કેટલું બધું ઈઝી છે, બરાબર છે. જેટલું આપણે અઘરું વિચારીએ છીએ એટલું અઘરું હોતું જ નથી, એટલું સિમ્પલ હોય છે. મેં તમને કહ્યું એ પ્રમાણે સેન્ટેન્સ પણ પૂછાય, બરાબર છે. તમને સમીકરણ મળે હોવું જોઈએ, સૂત્ર મળે હશે તો પછી આગળ આ રીતે તમે એને સોલ્વ કરી શકશો. ચાલો, થઈ ગયું. સેકન્ડ આપણી પાસે છે ઇક્વેશન f બરાબર q1 q2 upon 4 pi epsilon 0 into r square. આ રીતનું સમીકરણ આપણને આપ્યું છે. હવે f આ સમીકરણ શાનું છે એ તમને ખબર પડવી જોઈએ. એક્ઝેક્ટલી જેઈ અને નીટની એક્ઝામ તો છેલ્લે જ આવે, 11th પૂરું થાય 12th પૂરું થાય પછી જ આવે, બરાબર છે. તો આ બધા સમીકરણ 11th અને 12th માં તમે શીખવાના જ છો, એમાં આવવાના જ છે. તો તમને તે વખતે તરત ખબર પડશે કે હા કુલમના નિયમનું ઇક્વેશન છે, કુલમનો નિયમ 12મા ધોરણનું પહેલું ચેપ્ટર. આ તમારો સિલેબસ પૂરો થશે ત્યાર પછી ખબર પડશે. તો આ ઇક્વેશન તમને આપ્યું છે. Q1 અને Q2 એ વિદ્યુત ભાર છે, બરાબર છે. જે આપણે કહે ને ધન વિદ્યુત ભાર પ્રોટોન, ઋણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન, એ વિદ્યુત ભાર છે. આ જે છે તે અંતર છે, હમણાં આપણે જોઈ ગયા તે. હવે આ બંને સમીકરણને તમે જુઓ, આ બંને વ્યસ્ત વર્ગના નિયમ છે. જોયું તમે? અહીંયા પણ 1/r², અહીં પણ 1/r². ઓકે, ઘણીવાર એમસીક્યુ પૂછાય કે ભાઈ આ બંને સમીકરણ કયા બેઝ પર છે, સાની સરખામણી કઈ રીતે કરી શકાય? તો બંને વ્યસ્ત વર્ગના નિયમ છે, વ્યસ્ત વર્ગના નિયમ, બરાબર છે. પહેલા નિયમમાં ફક્ત ને ફક્ત આકર્ષણ થાય, ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ જ કરે છે, જ્યારે આ કુલંબ બળ આકર્ષણ પણ કરે અને અપાકર્ષણ પણ કરે, બરાબર છે. આકર્ષણ અને અપાકર્ષણ કઈ રીતે થાય? સમાન ધ્રુવ છે, આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, બેને નજીક આવશું આકર્ષણ થાય ન થાય, અપાકર્ષણ થાય. બે અલગ અલગ છે, એક પ્લસ છે એક માઇનસ છે, બે વચ્ચે આકર્ષણ થશે. ઓકે, થોડીક સરખામણી તમારે ધ્યાનમાં હોવી જોઈએ, એટલા માટે મેં તમને કહ્યું. ઓકે, બાકી આ બધું જ તમે શીખવાના છો, બરાબર. ઓકે, ચાલો હવે એપ્સિલોન 0 શું છે તે, બરાબર છે. આ એપ્સિલોન 0 છે શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની પરમિટિવિટી પદાર્થનો એક ગુણધર્મ છે, બરાબર છે. વધારે ડિસ્કસ તમારા ટીચર તમારી સાથે જ્યારે 12માનો સિલેબસ સ્ટાર્ટ થશે ત્યારે કરશે, પણ 12માનું ફર્સ્ટ ચેપ્ટર આવશે એમાં બધું જ આવે છે. તો અત્યારે એની પાછળ બહુ રહેતા નથી, કારણ કે આ શીખવા જઈશું તો એક લેક્ચર એમાં જતો રહેશે. કુલમનો નિયમ સમજાવો, હજુ તો 12મું સ્ટાર્ટ નથી થયું. ઓકે, તો આ શૂન્યાવકાશની પરમિટિવિટી અને એનું પારિમાણિક સૂત્ર તમારે શોધવાનું છે. ચાલો, તો એપ્સિલોન 0 શોધવો હોય તો તમારે સૌપ્રથમ અહીંયા એપ્સિલોન 0 ને કરતા બનાવી દેવો પડે. તો એપ્સિલોન 0 ને અહીં ઉપર લઈ જાઓ, f ને નીચે લઈ આવો, તો શું થશે ઇક્વેશન? q1 q2 upon 4 pi f r², બરાબર છે. ઓકે, આને મારે ફરી પાછું જો વ્યવસ્થિત લખવું હોય તો q1 q2 upon f r². આ રીતે તમે એને લખી શકો, બરાબર છે. કારણ કે 4 પાઈ એ તો અચળ છે અને અચળ પદનું પારિમાણિક સૂત્ર હોતું નથી. ચાલો, હવે અહીંયા ધ્યાન આપવાનું છે. તમને f એટલે બળ છે એનું સૂત્ર ખબર છે, r છે અંતર છે એનું સૂત્ર ખબર છે, પણ આ q1 અને q2 જે કે વિદ્યુત ભાર છે એનું પારિમાણિક સૂત્ર ખબર નથી.
મારા ખ્યાલથી તમે 10મા ધોરણમાં વિદ્યુતભાર શીખ્યા છો. જો વિદ્યુતભારની વ્યાખ્યા ખબર હોય તો વિચારો થોડું કે વિદ્યુતભારની વ્યાખ્યા કઈ હોઈ શકે, વિદ્યુતભાર કોને કહેવાય, થોડુંક વિચારો તમે. તો વિદ્યુતભાર કોને કહેવાય? તો વિદ્યુતભાર Q = IT. આ સમીકરણ હતું, જો તમને યાદ હોય તો. વિદ્યુતભાર Q = IT. એકમ 1 સેકન્ડમાં 1 એમ્પિયરનો જથ્થો પસાર થાય તો એને 1 કુલમ્બ કહેવાય. એનો મતલબ કોઈક એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં જેટલો પણ પ્રવાહ પસાર થાય એને આપણે શું કહીએ છીએ? કુલમ્બ. બરાબર છે? તો કુલમ્બ વિદ્યુતભાર કહીએ છીએ. વિદ્યુતભાર Q = IT. હવે I એટલે કરંટ, વિદ્યુત પ્રવાહ કહેવાય એને. અને આ વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એકમ પૂછ્યો, પારિમાણિક સૂત્ર નથી પૂછતો. એનો એકમ છે એમ્પિયર, એટલે એ લખાય. હવે આ એક ક્ષેત્રફળ વાળો એ નથી, એ પણ ધ્યાનમાં રાખજો. ક્ષેત્રફળ વાળો એ નથી, એમ્પિયર લખ્યો છે. ઓકે, સમય t છે, બરાબર છે? એ શું છે? સેકન્ડ. એમ્પિયર * સેકન્ડ, આ રીતે લખાશે. હવે આ જે એમ્પિયર છે એનું પારિમાણિક સૂત્ર પણ એ જ લખાય. યાદ રાખવાનું છે. હવે નવું, મેં પહેલા દિવસે કહ્યું કે હજુ 2 રાશિ એડ થવાની છે. આપણે M L T આ તો હતા જ, પણ એના સિવાય નવી 2 રાશિ, એમાંની પહેલી એક આવી ગઈ એમ્પિયર. બીજી આપણે કાલે લાવશું ત્યારે જોઈશું. બરાબર છે? તો ચાલો, એક એમ્પિયર થઈ ગયો, એટલે એમ્પિયરની 1 સેકન્ડ એટલે t, t ની પણ 1. તો જો q નું પારિમાણિક સૂત્ર શું થયું? A1 T1. બરાબર છે? સમજાય છે બધાને? સમય લાગશે સમજતા કે 12માના ઇક્વેશન્સ બધા છે અત્યારે, પણ ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરો, બધું આપોઆપ સમજાઈ જશે. કોન્સન્ટ્રેશન રાખજો, ખાલી બસ ધ્યાન ભટકાવતા નહીં. ઓકે, તો હવે અહીંયા હું કરી દઉં. હવે Q1 Q2 છે તો સ્ક્વેર કહેવાય કે ના કહેવાય? Q1 અને Q2 બંને વિદ્યુતભાર છે, તો એ સ્ક્વેર કહેવાશે. તો આ રીતે લખી શકું A1 T1 એનો સ્ક્વેર છેદમાં F એટલે બળ છે, તો બળનું પારિમાણિક સૂત્ર kg મીટર/સેકન્ડ ઇન્ટુ અંતર છે એટલે લંબાઈ આવશે, એનો પણ સ્ક્વેર છે તો સ્ક્વેર કરી દઉં. ઓકે, થોડીક જગ્યાની ઘટ પડે છે, તો જે થઈ ગયા છે એને કાઢી નાખું છું. મને જગ્યા નીચે ખૂટશે એટલે મેં જરાક અહીંયા ભૂસી નાખ્યું છે. ચાલો, તો હવે આવે જો હું કઈ રીતે લખું છું, = આનો વર્ગ કરી દઉં તો a² t² છેદમાં m1 l, 2 અને 1 3 થઈ જશે, તો l થઈ ગયા 3, t ની થઈ -2 ઘાત. બરાબર છે? ચાલો, હવે આપણે આને ઉપર લઈ જઈએ, m ને ઉપર લઈ જઈશ એટલે શું થશે? m - 1, m પછી l, l પણ નીચેથી ઉપર જશે તો l થઈ જશે -3, t -2 છે, ઉપર જશે તો પ્લસ થઈ જશે, ઉપર ઓલરેડી 2 છે તો 2 ને 2 4, તો t⁴ થઈ જશે. અને છેલ્લે વધ્યો a, તો a². કોનું પારિમાણિક સૂત્ર છે? ε0. જોઈ લો તમારું પારિમાણિક સૂત્ર. સમજી લો ધ્યાનથી. ઓકે, હજુ અહીંયા 1 2 3 અને 4 છે, હજુ એક પાંચમું આવશે. આપણે એક્ઝામ્પલ કરશું તેમ તેમ તમને ખબર પડશે કે હજુ એક પાંચમું આવવાનું બાકી છે.
ચાલો થઈ ગયું. સ્ક્રીનશોટ લઈ લો ક્યાં તો લખી લો. ઓકે ચાલો પૂછી નાખું છું. આ ક્યુ ને જરા ધ્યાનમાં રાખજો. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. આ ક્યુ નો એકમ કહેવાય કુલમ. બરાબર છે? બતાવ્યું. ક્યુ નો એકમ આના બરાબર શું લખાશે? કુલમ. તમને ક્યારે પૂછે ને કે કુલમનું પારિમાણિક સૂત્ર શું થાય તો આ યાદ રાખવાનું A1 T1. જો નાના નાના એમસીક્યુ ઘણા બધા નીકળતા જાય છે જે તમને બોર્ડમાં મદદરૂપ થશે. બરાબર છે? તો કુલમનું પારિમાણિક સૂત્ર પણ તમને યાદ રહેવું જોઈએ. ઓકે તો આપણા બે એક્ઝામ્પલ થયા. ઓકે આ બે એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હતા. એક્ઝામમાં પૂછાઈ ગયા છે. ચાલો થર્ડ એક્ઝામ્પલ પર જઈએ આપણે. થર્ડ એક્ઝામ્પલ છે R is equal to rho L upon A. ખરેખર જોવા જઈએ તો અવરોધનું બેઝિક સૂત્ર છે. અવરોધનું બેઝિક સૂત્ર. અવરોધ કોને કહેવાય, શું કહેવાય, આ બધું બારમામાં આવવાનું છે. હું અત્યારે વધારે ડિસ્કસમાં પડતો નથી. અવરોધ કોને કહેવાય, બરાબર છે, રો શું છે, આ બધું બારમામાં થર્ડ ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહ નામનું ચેપ્ટર આવશે. પ્રવાહ વિદ્યુત એમાં આ બધું જ આવવાનું છે તમારે. ઓકે ચાલો R છે એ અવરોધ છે. ઓકે એનો એકમ શું થાય? એનો એકમ થાય ઓમ. આ રીતે લખાય તો પીછો ઓમ 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 ઓમ. તમે બોલ બોલ નહીં કરતા, નહીં તો અહીંયા આવી જશે. બરાબર છે? એમ કોરોના આવી ગયો છે. ચાલો આ ઓમ. L એટલે લંબાઈ. લંબાઈ આપણને ખબર છે. એ એરિયા ક્ષેત્રફળ એ આપણને ખબર છે. રો ને શું કહેવાય? રો એ પણ આનો અચળાંક છે. ખરેખર ઇક્વેશન કેવું છે? R ચલે છે L upon A. તો R બરાબર આ અચળાંક લીધો મેં. બરાબર છે? rho L upon A. આને કહેવાય અચળાંક. એનું નામ છે અવરોધકતા. અવરોધનો અચળાંક અવરોધકતા. બરાબર છે? તો એ અવરોધકતાનું પારિમાણિક સૂત્ર શું થાય છે એ આપણે શોધવું છે. તો એક કામ કરીએ, પહેલા અવરોધકતા જે છે એને કરતા બનાવી દઈએ. તો is equal to R A upon L. આ રીતે આપણું ઇક્વેશન થઈ જશે. બરાબર છે? ચાલો R A upon L. ઓકે A એટલે ક્ષેત્રફળ છે, L એટલે લંબાઈ છે. પણ આ બંનેના પારિમાણિક સૂત્ર ખબર છે, પણ પારિમાણિક સૂત્ર R નું મને ખબર નથી. ને એના માટે મેં ગઈકાલે એક PDF ફાઇલ મોકલી હતી તમને. એ PDF ફાઇલમાં ટેબલ બનાવ્યા છે. બરાબર છે? આઈ થિંક એની અંદર કેટલા ઇક્વેશન છે તમને કહું. 22 પેરામીટર છે. ટેબલની અંદર 22 પેરામીટર છે. દબાણ, કદ, વેગ, પ્રવેગ, બરાબર? એમાં અવરોધ છે, વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત સ્થિતિમાન છે. બરાબર છે? આ બધા જ પેરામીટરના એકમ શું થાય, એના પારિમાણિક સૂત્ર શું થાય, એ બધું જ મેં ડિફાઇન કર્યું છે. 22 છે. પહેલું મેં નામ લખ્યું છે, પછી એના એકમ મેં લખ્યા છે. બરાબર છે? ત્યાર પછી એમના પારિમાણિક સૂત્રો લખેલા છે. તો 3 કોલમ મેં તમને આપેલી છે એમાં. તો આ R નું પારિમાણિક સૂત્ર શું થાય એ તમારે શોધવાનું. હું ઇક્વેશન કહું R is equal to V upon I. ઓહમના નિયમનું ઇક્વેશન છે. આ પણ તમે શીખી ગયા છો. ઓહમનો નિયમ. બરાબર છે? અને આનો એકમ થાય વોલ્ટેજ. આગે વોલ્ટ પર એમ્પિયર. આવું થશે. વોલ્ટ પર એમ્પિયર તમારું થશે આ રીતે. ઓકે તો વોલ્ટેજ V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એનું પણ તમને પારિમાણિક સૂત્ર મેં આપેલું છે કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય. બરાબર છે? એમ્પિયર તો તમને ખબર છે અત્યારે શું થયું તે. તો આના ઉપરથી આનું પારિમાણિક સૂત્ર તમારે મોઢે કરી નાખવાનું છે. બરાબર છે?
અથવા ઘણીવાર તમને પૂછાશે ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર શું થાય? આ રીતે પણ પૂછાય. ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર શું થાય? તો ઉષ્મીય અવરોધ એટલે આ જ આર છે. આ રહ્યો આ જ. આનું જ પારિમાણિક સૂત્ર તમારે શોધવાનું છે. તો આર નું પારિમાણિક સૂત્ર કઈ રીતે શોધો? V/I વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં એમ્પિયર વિદ્યુત પ્રવાહ. આના ઉપરથી એનું ઇક્વેશન તમારે લખવાનું છે. બરાબર છે? અને એનું ઇક્વેશન શું થશે એ તમારે ડાયરેક્ટ યાદ રાખવું પડશે. બરાબર છે? તો ઇક્વેશન થશે એમાં MLTA 1 2 3 2. થોડીક નિશાનીમાં ભૂલ છે જરા જોતા રહીએ. -1 2 -3 માઇનસ અવરોધમાં છે -3 -2. ઓકે, -3 તમારે યાદ રાખવું પડશે, કારણ કે એને સાબિત કરવા જશો તો તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલે પહેલેથી તમારે એને યાદ રાખવાના છે પારિમાણિક સૂત્રોને. ઓકે, તો એનું પારિમાણિક સૂત્ર થશે M1L2 T-3 A-2. આ રીતે એનું પારિમાણિક સૂત્ર થવાનું છે. ઓકે, હવે આ કરવો તો પહેલા વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર જોઈએ. એમ્પિયર નું ખબર છે, વિદ્યુત સ્થિતિમાન માટે કંઈક બીજો પેરામીટર હશે, એનું પારિમાણિક સૂત્ર જોઈએ. તો આ બધું સ્ટેપ બાય સ્ટેપ તમે કરતા નીચે આવશો ને તો પછી તમને આ બધા મળશે. બરાબર છે? કાર્ય જોઈએ, પાવર જોઈએ, આ બધું કરતા તમે નીચે આવશો તો વિદ્યુત સ્થિતિમાન મળશે. વિદ્યુત સ્થિતિમાન ખબર પડ્યું તો તમને આર મળશે. પ્રવાહનું ખબર પડશે. તો એનું એક સ્ટેપ છે, અમુક સ્ટેપમાં તમારથી નીચે જવાશે. તો તમારે એનું ઇક્વેશન સીધું યાદ રાખવું પડશે. બરાબર છે? કઈ રીતે મેળવવું તો એ તમને મેં એક્ઝેક્ટ ડેફિનેશન ઇક્વેશન સાથે આપ્યું છે ફાઇલની અંદર. તો એમાં તમારે જોઈ લેવાનું. બરાબર છે? ચાલો આગળ વધીએ આપણે એક્ઝામ્પલ માટે થઈને. ઘૂસવાની કઈ જરૂર નથી અત્યારે. તો પારિમાણિક સૂત્ર આર નું શું છે? M1L2 T-3 A-2 ઇન્ટુ આ છે એરિયા. હવે આ પૂછી નાખીશું. ઓકે, આ છે એરિયા. એરિયા એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ મીટર સ્ક્વેર એટલે L2 આ રીતે થઈ જશે. અપોન n એટલે લંબાઈ એટલે ફરી પાછો L1 થઈ જશે. ઓકે, તો આપણું પારિમાણિક સૂત્ર કઈ રીતે થશે? નીચે પેલા ભાયા છે નિર્માણ ચલો M1 થશે. તો પહેલા લખું અહીંયા M1. ઓકે, L કેટલા છે? જો 2 ને 2 4 L થાય. 4 માંથી આ એક ઉપર જશે એટલે માઈનસ થઈ જશે. 4 માંથી એક માઈનસ તો કેટલા થઈ ગયા? L ક્યુબ થઈ ગયા. ઓકે, હવે બધું ઉપર જ છે. T-3 A-2. તો આ થઈ ગયું આપણું અવરોધકતાનું પારિમાણિક સૂત્ર. બરાબર છે? અવરોધકતા કોને કહેવાય? એનું પારિમાણિક સૂત્ર M1L3 T-3 A-2. બરાબર છે? નાનકડો અમથો ચેન્જ અવરોધ સાથે છે. જો અવરોધમાં L2 હતું, અહીંયા ક્યુબ ઘન થઈ ગયું ખાલી, બાકી બધું સેમ છે. જો બરાબર છે? તો આ થઈ ગયું અવરોધકતા. તો આજે મેઇન 3 ઇક્વેશન હતા. આ 3 ઇક્વેશનના આપણે પારિમાણિક સૂત્ર જોયા. હજુ આપણે ફરી પાછા નવા લેક્ચરમાં મળશું. થોડા નવા એક્ઝામ્પલ કરશું. થોડા ઘણા એક્ઝામ્પલ એવા પણ કરીએ કે સત્યાર્થતા ચકાસો કે ભાઈ આ સમીકરણ બંને સાઈડ ચેક કરો. LHS = RHS બંને ઇક્વલ છે કે નહીં તે સાબિત કરો. એવા એક્ઝામ્પલ પણ આપણે કરવાના છીએ. તો એ પણ કરશું. જોઈએ અત્યારે કયા ટાઈપના એક્ઝામ્પલ આપણે લેવા છે, કઈ રીતે આગળ વધવું છે. જેમ જેમ તમારી પ્રેક્ટિસ થતી જશે, તમારો રિસ્પોન્સ મળતો જશે, એ પ્રમાણે આપણે આગળ વધશું. ઓકે, તો વિડીયો જોયા પછી રિસ્પોન્સ આપવાનું ભૂલશો નહીં. બરાબર છે? કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો જણાવજો. શરૂઆત છે ફિઝિકલી જ્યારે સામે લેક્ચરમાં ક્લાસમાં મળશું ત્યારે વધારે ક્લિયર થશે. ઓકે, ચાલો તો આજે અહીંયા પૂરું કરીએ છીએ. 3 એક્ઝામ્પલ પૂરા કરીએ.
આવતીકાલે ફરી પાછા નવા લેક્ચરમાં આપણે મળવાના છીએ. ઓકે, તૈયારી કરજો. બેસ્ટ ઓફ એફર્ટ. મળીએ નવા લેક્ચરમાં. નમસ્કાર.